વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 4માં જે રાઇટિંગવાળો ભાગ છે એમાં જોઈશું. હિયર આર સમ મેસેજ વેર યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ. રાઇટ અલ્ટરનેટ મેસેજ ટુ. એટલે અહીંયા ઘણા એવા મેસેજ લખેલા છે, આપણી સ્કૂલમાં ક્યાં લખેલા હોય છે એ કહેવાનું છે, અને એને બીજું એક સૂત્ર એના જેવું બનાવવાનું છે. તો પેલું છે, થ્રો વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી, ઇટ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન. તો આ ક્યાં લખેલું હોય કે પેપર છે ડસ્ટબિનમાં નાખો અને સ્કૂલ છે એ ચોખ્ખી રાખો. તો નિયર ડસ્ટબિન પાસે લખેલું હોય, ઇન ધ ક્લાસરૂમની અંદર લખેલું, અને કોરિડોર એટલે જે આવવા જવાનો પેસેજ હોય એમાં બી લખેલું હોય. એને અલ્ટરનેટ બીજું કયું તમે લખી શકો? યુઝ ધ બિન, કીપ ધ સ્કૂલ ક્લીન. યુઝ ધ બિન, કીપ ધ સ્કૂલ ક્લીન. ચલો હવે છે, સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, યુ કેન ઓનલી સેવ ઇટ. કે આપણે પાણી બનાવી શકતા નથી, આપણે ખાલી એમને સેવ કરીએ છીએ. તો નિયર વોશ બેસિન, જ્યાં ધોવાનો એરિયા હોય એ ત્યાં વોશ બેસિન, અથવા તો વોટર ટેપ્સ એટલે જ્યાં પીવાનું પાણી હોય એની આગળ આવા મેસેજો લખેલા હોય છે. હવે બીજો મેસેજ અલ્ટરનેટ, એવરી ડ્રોપ કાઉન્ટ્સ, ડોન્ટ વેસ્ટ વોટર. એટલે કે એક ડ્રોપ છે એ કામનું છે, એને વેસ્ટ કરો નહીં. હવે ત્રીજું છે, એટ અ ટાઈમ ઇન વન સ્પીક, ઇટ ઇઝ અ મેસેજ, ઇફ મોર દેન વન સ્પીક દે ક્રિએટ નોઇઝ. એટલે એક જ ટાઈમ ઉપર એક જ જણ બોલશે, અને જો બધા બોલશે તો એ ઘોંઘાટમાં પ્રવર્તશે. તો ક્યાં લખેલું? ઇન અ ક્લાસ લખેલું હોય, ક્લાસમાં હોય, અથવા તો એસેમ્બલી હોલ, જ્યાં પ્રાર્થના થતી હોય એ એસેમ્બલી હોલ. તો એને અલ્ટરનેટ મેસેજ, સ્પીક વન એટ અ ટાઈમ, લેટ એવરી વન બી હિયર્ડ. પછી છે, ડુ નોટ પ્લક ફ્લાવર એન્ડ લીવ્સ, ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેઇન. તો ઇન ધ સ્કૂલના ગાર્ડનમાં અથવા તો પ્લાન્ટની પાસે. લેટ ધ ફ્લાવર બ્લૂમ, ડોન્ટ પ્લક ધેમ. એટલે કે ફ્લાવર છે એને ખીલવા દો, એમને ચૂંટવો, એટલે કે આપણે જે તોડીએ ચૂંટવા નહીં. કીપ યોર શૂઝ આઉટસાઇડ, ધીસ ઇઝ અ હોલી પ્લેસ. તો આ ક્યાં લખેલું? આઉટસાઇડ પ્રેયર રૂમ હોય એની બહાર લખેલું હોય કે તમારું શૂઝ છે એ બહાર કાઢો. કેમ? આ હોલી પ્લેસ એટલે કે ભગવાન યાદ કરવાની જગ્યાઓ છે. રૂમ ઓર ધ ટેમ્પલ એરિયા ઇન ધ સ્કૂલ. ટેમ્પલ એરિયા હોય સ્કૂલમાં તો એ ત્યાં બી આ લખેલું હોય. રિમૂવ યોર શૂઝ, રિસ્પેક્ટ ધીસ સ્કેરેટ પ્લેસ.